એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે, જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે। આકાંક્ષા હાટમાં સ્વસહાય જૂથોના સ્ટોલ, હેલ્થ, આઈસીડીસી, એફપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ 21 સ્ટોલ ઊભા કરવામાં આવ્યો છે, જેમાં 28 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેનો સમય સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે। આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી, પેચવર્ક, ભરત ગૂંથણ, ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોળી, ચાકડા, તોરણ, સાદા તોરણ, લેટર બોક્સ, થેલા, ઝુમર, ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ગિફ્ટ આર્ટિકલ, મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાની વિનંતી કરાઈ છે। પાલનપુર તાલુકાના આકેસણ ગામના જયંતિભાઈ ભાટિયાએ મધની વિવિધ પ્રોડક્ટનો સ્ટોલ લગાવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના જે કારીગરોમાં હુનર અને સ્કિલ રહેલી છે, સરકારશ્રીના પ્રયત્નોથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે। તેઓ પોતાની પ્રોડક્ટ અહીં સ્ટોલ ખાતે લઈને આવે છે। આ હાટ ખાતે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે। વધુમાં વધુ એક્ઝિબિશનનું આયોજન થાય તે જરૂરી છે, જેના થકી ગામડાના છેવાડાના કારીગરોને ફાયદો મળી રહેશે। નાના કારીગરો આ પ્લેટફોર્મ થકી પોતાનું પ્રોડક્ટનું વેચાણ કરી શકે તે માટે તેઓએ નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। હું જયંતિ ભાટિયા, ડાયરેક્ટર MKSS બનાસકાંઠા પાલનપુરના આકેસણ ગામથી આવું છું અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આજે આકાંક્ષા હાટ અને જે એક્ઝિબિશન 6 દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે, જે હુનર અને જેની પાસે સ્કિલ છે, એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ 20 થી 25 અહીંયા સ્ટોલ છે। છેલ્લા 3 દિવસથી અમે જોઈએ છે તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે। અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીંયા આવ્યા છે। અમારી પ્રોડક્ટ્સ મધ, હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે। મારું એવું માનવું છે કે વર્ષમાં 1, 2 અથવા તો 6 એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાનો શેવાડાનો બેઠેલો જે કારીગર છે, જેની પાસે હુનર છે, જેની પાસે સ્કિલ છે, એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું હુનર છે, કેટલું સ્કિલ છે, એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે। એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે। થેન્ક યુ। વાત્સલ્ય સખી મંડળના સંચાલક જાગૃતિબેન મહેતાએ જણાવ્યું હતું કે તેઓ રાખડી અને નવરાત્રિની વિવિધ વસ્તુઓ આકાંક્ષા હાટમાં વેચાણ કરી રહ્યા છે, જેનાથી તેમને સારી આવક થતા રોજગારી મળી રહી છે। તેઓ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા। નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા। વાત્સલ્ય સખી મંડળ અમે ચલાવીએ છીએ। સખી મંડળની બહેનો દ્વારા અમે રાખડીઓ, નવરાત્રિની વિવિધ પ્રકારની આઇટમો, પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ। બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ, અમે જે પ્રોડક્ટો બનાવીએ છીએ, એને અમે આકાંક્ષા હાટ દ્વારા આજે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે, ત્યાં અમે એમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ। અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ। પાલનપુર તાલુકાના કરજોડા ગામના હસુમતીબેન જણાવે છે કે તેમણે પાલનપુર સ્થિત એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। અહીં તેમણે હાથ વણાટની ઘણી બધી વસ્તુઓ જોઈ ખરીદી પણ કરી હતી। અહીં મળતી વિવિધ વસ્તુઓ બજાર કિંમત કરતાં પણ સસ્તી છે। તેમણે બનાસકાંઠાના લોકોને આ હાટની મુલાકાત લેવા અપીલ કરી હતી। મારું નામ હસુમતબેન છે। હું કરજોડા ગામમાંથી આવું છું, પાલનપુર તાલુકામાંથી। હું અહીંયા આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી। એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું। સરકારશ્રીનો બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાંક્ષા હાટનું એકવાર મુલાકાત જરૂર લે।